હું છેલ્લા 5 વર્ષથી આ ફિશરના પ્રોબ્લેમ હતો મારે. છેલ્લા 10 દિવસથી મને એટલો આમ દુખાવો થતો હતો કે જીરવી નહોતું શકાતો, એવો દુખાવો થતો હતો. એક જગ્યાએથી રિવ્યૂ એવો મળ્યો કે આપણે તીર્થમ સર્જિકલ હોસ્પિટલ આપણે સોલા રોડ પર છે. પછી મને એણે એડવાઇસ કર્યું કે આપણે આની સર્જરી કરી નાખીએ, કે 15 થી 20 મિનિટની સર્જરી છે અને એના પછી તમારે કે લાઈફ લોંગ કે આમાંથી તમને રાહત મળી જશે એમ. મારું નામ અનિકેત છે. હું નિકોલ અમદાવાદમાં રહું છું. હું છેલ્લા 5 વર્ષથી આ ફિશરના પ્રોબ્લેમ હતો મારે. મેં ઓલમોસ્ટ 5 થી 7 મોટા ડૉક્ટરને બતાવેલું છે. બધાએ કોઈ દવાથી થઈ જશે, કોઈ સર્જરી થઈ જશે, એમના રિક્વાયર્ડ નહીં, એવું બધું ચાલતું હતું અને 5 વર્ષ એમાં નીકળી ગયા. પણ આ એ વસ્તુ એવી છે કે તમે જો ક્યોર ના કરો ને એટલે આ વસ્તુ વધતી જ જાય છે. મેં છેલ્લા 10 દિવસથી મને એટલો આમ દુખાવો થતો હતો કે ભાઈ જીરવી નહોતું શકાતો, એવો દુખાવો થતો હતો. પછી તો મેં આ ગૂગલ પર થોડા સર્ચ કર્યું મેં કે અહીંયા આપણે કોણ આ લેસર સર્જરીવાળું સારું એક્સપર્ટાઇઝ ડૉક્ટર કોણ છે આના માટે, ફિશર ને ફેસ્ચ્યુલા માટે. તો મને એક જગ્યાએથી રિવ્યૂ એવો મળ્યો કે આપણે તીર્થમ હોસ્પિટલ કરીને છે, તીર્થમ સર્જિકલ હોસ્પિટલ આપણે સોલા રોડ પર છે. તો ત્યાંના રિવ્યૂ મને મળ્યા અને બહુ સારા એવા રિવ્યૂ હતા. પછી મેં ગૂગલ પર સર્ચ કર્યું કે આ કેમ છે, બરાબર છે, તો પણ ત્યાં બી મને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. તો એમ કરતાં મેં પછી એ ડૉક્ટરને કન્સલ્ટ કર્યું કે મેં કીધું સર આવું છે, આ પ્રોબ્લેમ છે, આમાં શું થઈ શકે. એટલે સરે મને પહેલાં તો કન્સલ્ટ કર્યું, બધું ચેક કર્યું, જોયું અને પછી મને એણે એડવાઇસ કર્યું કે આપણે આની સર્જરી કરી નાખીએ, કે 15 થી 20 મિનિટની સર્જરી છે અને એના પછી તમારે કે લાઈફ લોંગ કે આમાંથી તમને રાહત મળી જશે એમ. તો પછી અમે થોડું ડિસ્કસ કરીને એના ઉપર એગ્રી થયા અને તરત જ લગભગ 2 થી 3 કલાકમાં મારી સર્જરી પણ થઈ ગઈ. અને સર્જરી મતલબ હાવ નોર્મલ સર્જરી એમ, તમને કોઈ આફ્ટર સર્જરી પણ એટલું બધું કોઈ પેઇન નહીં કે કંઈ નહીં, પેઇનલેસ સર્જરી. અને આજે બીજો દિવસ છે સર્જરીનો અને આજે હમણાં રજા પણ થઈ જશે મારી. અને મસ્ત કામ એવું છે, બસ આપણે અહીંના સ્ટાફનું બિહેવિયર પણ ફેમિલી જેવું છે, ફેમિલિયર છે. બધા ડૉક્ટર બી ફેમિલિયર તરીકે આપણને ટ્રીટ કરે, બધું પૂછે. અને અહીંયા એક અલગ જ થીમ છે, તમને હોસ્પિટલ લાઈક જેવું લાગશે જ નહીં કે તમે હોસ્પિટલમાં છો, બધું ફેમિલી જેવું અને એવું બધું લાગશે. તો મારે તમને એડવાઇસ છે કે તમને જો આવો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આ હોસ્પિટલને કન્સલ્ટ કરી શકો.